દગાખોર લોકોની 10 નિશાનીઓ। મિત્રો વિડીયો ધ્યાનથી સાંભળજો। દગાખોર માણસની 10 નિશાની। નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં। મિત્રો કદાચ તમે આ 10 નિશાનીવાળા મનુષ્યને ઓળખી લેશો તો જીવનમાં ક્યારેય આવા લોકોની જાળમાં ફસાશો નહીં। આજથી સ્ટોરી શરૂ કરીએ એ પહેલા સાચી શ્રદ્ધાથી કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં। કોઈ સાધુ મહાત્માએ સત્ય કહ્યું છે કે ખુખાર જંગલી પ્રાણી કરતા વધારે ખતરનાક એક દુષ્ટ મિત્ર હોય છે અને આવા મિત્રથી હંમેશા દૂર રહેવું જોઈએ। કેમ કે જંગલી પ્રાણી તો માત્ર તમારા શરીરને નુકસાન પહોંચાડે છે, પરંતુ એક કપટી અને દગાખોર મિત્ર તમારી બુદ્ધિને નુકસાન પહોંચાડે છે। આવા મિત્રો તમને એવી હાલતમાં લઈ જાય છે જ્યાં તમને એવું લાગવા લાગે કે આ દુનિયા ખૂબ જ ખરાબ છે અને તમને એવા વિચાર આવવા લાગે કે આ દુનિયામાં જીવન જીવીને શું ફાયદો છે। અને આવું ત્યારે જ થાય છે જ્યારે તમારી સાથે વિશ્વાસઘાત થાય છે, તમને દગો મળે છે। અને દગો પણ એ જ વ્યક્તિને મળે છે જેને બીજા લોકો પર આંધળો વિશ્વાસ કર્યો હોય છે। આપણે કોઈ પણ વ્યક્તિ પર જલ્દીથી વિશ્વાસ નથી કરતા, પરંતુ વિશ્વાસ પણ ધીરે ધીરે થાય છે અને એક સમય પછી આ વિશ્વાસ એટલો મજબૂત બને છે કે આપણે એ વ્યક્તિ પર આપણે આંખ અને મગજ બધું જ બંધ કરીને આંધળો વિશ્વાસ કરવા લાગીએ છીએ। ત્યારબાદ આવી સ્થિતિમાં જો આપણો સૌથી વિશ્વાસપાત્ર મિત્ર આપણને આટલો મોટો દગો આપે કે આપણો દુનિયામાં તમામ લોકો પરથી વિશ્વાસ ઉઠી જાય છે અને આપણે દરેક મનુષ્યને શંકાની નજરથી જોવા લાગીએ છીએ। આ દુનિયા દગા પર જ ચાલે છે। આપણે આપણા જીવનમાં ક્યારેક ને ક્યારેક કોઈની વ્યક્તિને દગો આપતા રહીએ છીએ અને બીજા લોકો આપણને દગો આપી રહ્યા છે। બીજા લોકો આપણને દગો આપે એ વાત તો આપણે સમજી રહ્યા છીએ, પરંતુ આપણે તો વર્ષોથી ખુદને જ દગો આપતા આવ્યા છીએ। મિત્રો, આપણે પોતે જ પોતાની એવી વાતો સમજાવી દઈએ છીએ કે જેનાથી આપણને સત્ય શું છે અને ખોટું શું છે અને એનો સામનો કેવી રીતે કરવો જોઈએ એ ખબર નથી પડતી। મિત્રો, દગો અથવા વિશ્વાસઘાત બે ધારી તલવાર જેવું હોય છે। જે આપણી તરફ હોય તો આપણને ઈજા થાય છે અને સામેવાળા તરફ હોય તો સામેવાળાને ઈજા પહોંચાડે છે। મિત્રો, આજની આ કથા દ્વારા આપણે જાણવાના છીએ કે આપણે ખુદને વિશ્વાસઘાતથી કેવી રીતે બચાવી શકીએ। મિત્રો, એવું કહેવાય છે કે કોઈ પણ પ્રકારનું અધૂરું જ્ઞાન આપણા માટે ખતરનાક સાબિત થાય છે। એટલા માટે આ કથામાં રહેલી વાતોને સારી રીતે સમજીને જીવનમાં એનો લાભ મેળવવા માટે આ કથાને અંત સુધી ધ્યાનથી સાંભળજો। તો ચાલો મિત્રો શરૂ કરીએ આજની કથા। મિત્રો, પ્રાચીન સમયની વાત છે। એક યુવક ખૂબ જ ગુસ્સામાં એક પહાડની ટોચ પર કૂદીને આત્મહત્યા કરવા જઈ રહ્યો હતો। જેવો એ પહાડીની ટોચ પર પહોંચ્યો તો જોરથી ચિલ્લાવા લાગ્યો કે દુનિયા આટલી ખરાબ કેમ છે, અહીં બધા લોકો આટલા સ્વાર્થી કેમ છે, હવે મારે જીવિત રહેવાનો કોઈ ફાયદો નથી રહ્યો। આવું બધું જોર જોરથી બોલી રહ્યો હતો ત્યારે તે પહાડ પર એક સાધુ મહાત્મા પોતાની જાન સાધનામાં લીન હતા। આ યુવાન વ્યક્તિનો ગુસ્સો ભર્યો અવાજ સાંભળીને સાધુ મહાત્માનું ધ્યાન તૂટી ગયું અને તે સમજી ગયા કે આ યુવાન અહીં આત્મહત્યા કરવા આવ્યો છે। જ્યારે આ વ્યક્તિ પહાડ પરથી કૂદવાનો હતો ત્યારે મહાત્માએ તેનો હાથ પકડી લીધો અને કહેવા લાગ્યા કે અરે ભાઈ, શું તારા જીવનનો આગળનો રસ્તો ખતમ થઈ ગયો છે? તું શું કામ આત્મહત્યા કરવા જઈ રહ્યો છે? ત્યારે આ યુવાને કહ્યું કે મહાત્મા, કેવો રસ્તો? મારા માટે જીવન જીવવાનો તો કોઈ રસ્તો જ નથી રહ્યો, એટલા માટે હું અહીંથી કૂદીને આત્મહત્યા કરવા આવ્યો છું। ત્યારે મહાત્માએ કહ્યું કે ભાઈ, દરેક મનુષ્ય એક દિવસ મરવાનું છે, તો પરંતુ તારે આટલું જલ્દી શું કામ મરવું છે? ત્યારે એ વ્યક્તિએ કહ્યું કે મહાત્મા, દુનિયા મારા જીવવા લાયક નથી રહી। અહીં બધા લોકો સ્વાર્થી છે, બધા દગાખોર છે। મેં જેના પર વિશ્વાસ કર્યો હતો એને જ મને દગો આપ્યો છે। મારા સગા ભાઈએ મને દગો આપ્યો, મારા મિત્રોએ મને દગો આપ્યો, આજે તો હદ થઈ ગઈ। આજે મારી પત્નીએ પણ મને દગો આપ્યો છે। મારી પત્ની એક અમીર વેપારી સાથે ભાગી ગઈ છે। એટલા બધા દગા મળ્યા પછી મારા સંસારમાં જીવવાનો કોઈ અર્થ રહ્યો નથી। આ સ્વાર્થી દુનિયા કોઈ ભરોસા લાયક રહ્યું નથી, એટલા માટે હું આત્મહત્યા કરવા આવ્યો છું। ત્યારે મહાત્માએ કહ્યું કે ભાઈ, તું સ્વાર્થી નથી તો શું છે? તારા પર ભરોસો કરી શકાય છે? ત્યારે આ વ્યક્તિએ કહ્યું કે મેં અત્યાર સુધી કોઈ પણ મનુષ્યને દગો નથી આપ્યો, કોઈની સાથે વિશ્વાસઘાત નથી કર્યો, અને આ વાત તમે મારા ગામમાં જઈને કોઈ પણ વ્યક્તિને પૂછી શકો છો। પરંતુ આ દુનિયાના લોકો એ જ અત્યાર સુધી મારો ફાયદો ઉઠાવ્યો છે, તો પણ મેં આજ સુધી કોઈની સાથે ખરાબ વર્તન કર્યું નથી। ત્યારે મહાત્માએ કહ્યું કે ભાઈ, હું તારા પર ભરોસો નથી કરી શકતો, તારે મને સાબિત કરીને બતાવવું પડશે કે હું એક સ્વાર્થી વ્યક્તિ નથી। ત્યારે આ વ્યક્તિએ કહ્યું કે મારે એ સિદ્ધ કરવા માટે શું કરવું પડશે? ત્યારે મહાત્માએ કહ્યું
કે તારે 6 મહિના સુધી મારા આશ્રમમાં મારી સાથે રહેવું પડશે. ત્યારે હું જાણી શકીશ કે તું એક ઈમાનદાર વ્યક્તિ છે કે પછી તું પણ બીજા લોકોની જેમ સ્વાર્થી અને દગાખોર છે. હવે આ વ્યક્તિ મહાત્મા સાથે રહેવા માટે તૈયાર થયો. હવે મહાત્મા યુવાનને લઈને પોતાના આશ્રમમાં આવ્યા અને પોતાનો શિષ્ય બનાવી લીધો. બીજા દિવસે સવાર પડતા જ આ મહાત્માએ પેલા શિષ્યને પોતાની પાસે બોલાવ્યો અને કહ્યું કે મને તારા પર ભરોસો નથી, એટલા માટે તારે ભિક્ષા માંગવા બાજુના ગામમાં જવું પડશે. હવે આ વ્યક્તિને ભિક્ષા માંગવાથી તકલીફ થવા લાગી. તેના મોઢામાં ભિક્ષા માંગવા માટે કોઈ શબ્દ ન હતા. તેનો અહંકાર તેને ભિક્ષા માંગવાથી રોકી રહ્યો હતો, પણ તેની અંદર એક બીજો અહંકાર બીજ મૂકી રહ્યો હતો, જે હતો તેના ગુરુ ને ખોટા સાબિત કરવાનો. ત્યારબાદ તે ભિક્ષા માંગવા નીકળી ગયો. ભિક્ષા માંગીને પાછો ગુરુ પાસે આવીને ગુરુના હાથમાં ભિક્ષા પાત્ર રાખ્યું. મહાત્માએ જોઈને તેને કહ્યું કે તું કંઈક તો ભરોસાને લાયક છે. મને લાગ્યું હતું કે તું ભિક્ષા નહીં માગી શકે, પણ તે મને ખોટો સાબિત કરી દીધો. હવે તું મારી સાથે આવ, મારા ઓરડામાં જઈએ, ત્યાં હું તને કંઈક બતાવવા માંગુ છું. ગુરુ શિષ્યને પોતાના ઓરડામાં લઈ ગયા. ત્યાં ઉપર એક માટલી લટકાવેલી હતી. ગુરુએ મટકી તરફ ઈશારો કરતા કહ્યું કે આ માટલીને તું જોઈ રહ્યો છો, એમાં ઝેર રાખ્યું છે, અને આ ઝેર પણ એવું છે કે જો આ ઝેરનું એક ટીપું પણ કોઈને આપી દઈએ તો એ વ્યક્તિ ખૂબ જ આરામથી મરી શકે છે અને કોઈને ખબર પણ નહીં પડે એનું મોત કેવી રીતે થયું છે. ત્યારે વ્યક્તિ કહેવા લાગ્યો કે ગુરુદેવ, તમે મને આ બધું શું કામ જણાવી રહ્યા છો? ત્યારે મહાત્માએ કહ્યું કે હું બસ તને સાવધાન કરી રહ્યો છું. તે ત્યારે પણ અને ભૂલથી ખાઈ ન લેતો. થોડા દિવસ પછી ગુરુ પોતાના શિષ્યો સાથે એક જંગલથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે કેટલાક જંગલી લૂંટારાઓએ અચાનક તેના પર હુમલો કર્યો. એટલે બધા શિષ્યો આમ તેમ પોતાનો જીવ બચાવવા દોડવા લાગ્યા. મોટી ઉંમર હોવાના કારણે ગુરુ દોડી ન શીખ્યા. આ વખતે પેલા યુવાન વ્યક્તિ એ બહાદુરી ભર્યું પ્રદર્શન કરીને પોતાના ગુરુને આ લૂંટારાઓથી બચાવીને આશ્રમ સુધી લઈ આવ્યો. આશ્રમમાં પહોંચીને ગુરુએ આ વ્યક્તિની બધા શિષ્યો સામે પ્રશંસા કરી અને કહ્યું કે મારો નવો શિષ્ય ખૂબ જ બહાદુર છે, જેમણે પોતાનો જીવ જોખમમાં મૂકીને મારો જીવ બચાવ્યો અને મને સુરક્ષિત અહીં લઈને આવ્યો છે. આજથી મને એના પર પૂરો વિશ્વાસ અને ભરોસો છે. ત્યારબાદ રોજ સવારે જ્યારે ગુરુ એના મળતા ત્યારે એને એક વાત જરૂર કહેતા કે મને તારા પર પૂરો ભરોસો છે. પછી ધીરે ધીરે ગુરુના શિષ્ય પર ભરોસો વધતો ગયો અને એટલો વધી ગયો કે ગુરુએ એક દિવસ આ શિષ્યને પોતાની પાસે બોલાવ્યો અને કહ્યું કે મારો કોઈ પુત્ર નથી, પરંતુ મારા પુત્ર જેવો જ છે. હવે મારી ઉંમર થઈ ગઈ છે, એટલે મારી એવી ઈચ્છા છે કે મારા મૃત્યુ બાદ આશ્રમની જવાબદારી હું તારા હાથમાં સોંપી દઉં. ત્યારે શિષ્યએ કહ્યું કે ગુરુદેવ, જો તમારી આવી જ ઈચ્છા હોય તો તમારી ખુશી માટે આ જવાબદારી પણ હું ઉઠાવી લઈશ. એટલું કહીને ત્યાંથી જતો રહ્યો. ત્યારબાદ ગુરુ બીમાર પડ્યા તો એમણે આશ્રમના બધા શિષ્યોને બોલાવીને ઘોષણા કરી કે મારા પછી આશ્રમનું સંચાલન મારો આ શિષ્ય કરશે. હવે શિષ્યને બેચેની થવા લાગી. એ જલ્દીથી જલ્દી આશ્રમને પોતાના કાબુમાં કરવા માંગતો હતો. એ રોજ સવારે ગુરુ પાસે જઈને જોતો કે ગુરુના સ્વાસ્થ્ય પર કોઈ પ્રભાવ પડ્યો કે નહીં, પરંતુ ગુરુની તબિયત તો દિવસે ને દિવસે સારી થઈ રહી હતી. હવે આ શિષ્યની ધીરજ ફૂટવા લાગી. એ શિષ્ય દરેક સમયે એવું જ વિચારતો રહેતો કે કેવી રીતે ગુરુને રસ્તામાંથી હટાવી દો અને કોઈને પણ ના ખબર પડે. ત્યારે તેમણે વિચાર્યું કે ગુરુને નદીમાં ધક્કો મારી દો, પણ તુરત જ તેને યાદ આવ્યું કે ગુરુ તો સારા તરવૈયા છે અને તે તરીને બહાર આવી શકે છે. ક્યારેક તો એવું વિચારતો કે ગુરુને ગળું દબાવીને મારી નાખવું, અને બધા જાણે છે કે હું તો ગુરુનો વિશ્વાસપાત્ર શિષ્ય છું, એટલે મારા પર કોઈ ને શંકા પણ નહીં જાય. પણ પછી એ વિચાર કરે છે કે જો થોડી પણ ચૂક થઈ ગઈ તો વાત બગડી પણ શકે છે. હવે શિષ્યએ વિચાર્યું કે મારે કોઈ એવી રીત શોધવી પડશે જેમાં ગુરુનું મોત પણ થઈ જાય. અને બધાને એવું જ લાગે કે આ એક કુદરતી મૃત્યુ છે. એક દિવસ શિષ્ય ગુરુ પાસે એમના ઓરડામાં બેઠો હતો. ત્યારે એની નજર ઉપર લટકતી માટલી પર પડી. એને યાદ આવ્યું કે ગુરુજીએ કહ્યું હતું કે માટલીમાં ઝેર છે, અને આ ઝેર એવું છે જેનો કોઈ આભાસ પણ થતો નથી અને વ્યક્તિ મૃત્યુ પામે છે. હવે શિષ્યએ એવું વિચાર્યું કે આ ઉપાય જ યોગ્ય રહે છે. આ ઝેર હું મારા ગુરુને આપી દઉં એટલે કોઈને ખબર પણ નહીં પડે એનું મૃત્યુ કેવી રીતે થયું. બીજા દિવસે આ શિષ્યએ ગુરુના ઓરડામાંથી ઝેર ચોરી લીધું અને એ ઝેરને ગુરુના ભોજનમાં ભેળવી દીધું. જ્યારે ગુરુએ ભોજન કર્યું અને રાત્રે સુવા માટે જતા રહ્યા અને સવાર થયું ત્યારે આખો આશ્રમ
ઉઠી ગયો, પરંતુ ગુરુ ના ઉઠ્યા. ગુરુના ઓરડામાં જઈને જોયું તો જાણવા મળ્યું કે ગુરુનું મૃત્યુ થયું છે. જ્યારે આ વાત પેલા યુવાન શિષ્યને ખબર પડી ત્યારે તે મનમાં ને મનમાં ખુશ થવા લાગ્યો અને આશ્રમને પોતાના નિયંત્રણમાં લેવાનું શરૂ કર્યું. એ જ આશ્રમમાં ગુરુનો એક સૌથી જૂનો શિષ્ય રહેતો હતો. એ ચૂપચાપ આ બધી ઘટના જોઈ રહ્યો હતો. એ પોતાના ઓરડામાં ગયો અને ચાચેક ઔષધિ લઈને આવ્યો અને ઔષધિ એને ગુરુના મોંમાં મૂકી એટલે થોડી જ વારમાં ગુરુની ચેતના પાછી આવી અને એકદમ સ્વસ્થ થઈને ઊભા થયા. હવે આ ઘટના જોઈને પેલા યુવાન શિષ્યના પગ નીચેથી જમીન સરકી ગઈ અને ખૂબ જ ગભરાઈ ગયો. હવે ગુરુએ બાકીના બધા શિષ્યોને પોતાના કામમાં પાછા મોકલી દીધા અને આ યુવાન શિષ્યને પોતાની પાસે બોલાવીને કહ્યું કે શું તું હજુ પણ વિશ્વાસ કરવાને લાયક છે? શું તે મને દગો નથી આપ્યો? શું તું નિસ્વાર્થી નથી? પેલો શિષ્ય ગુરુના ચરણમાં પડી ગયો અને કહેવા લાગ્યો, એ ગુરુ મહારાજ, ખબર નહીં પણ આ અપરાધ મારાથી કેવી રીતે થઈ ગયો. આજ પહેલા તો મેં ક્યારેય પણ કોઈને દગો નહોતો આપ્યો. લોકો જ મને દગો આપતા આવ્યા છે, પણ ખબર નહીં કેવી રીતે મેં આજે તમને દગો આપી દીધો. ગુરુએ કહ્યું કે તું મને દગો આપી દીધો. ગુરુએ કહ્યું કે તું મને દગો આપી જ નહોતો શકતો, કેમ કે મેં તારા પર ક્યારે ભરોસો કર્યો જ નથી. હું એમ કોઈ પણ વ્યક્તિ પર વિશ્વાસ નથી કરતો. હું માત્ર એના પર જ વિશ્વાસ કરું છું જે હું મારી આંખોથી જોઉં છું. મને તારી અંદર લાલચ દેખાઈ રહી હતી અને આ લાલચ પણ મેં તને જાણી જોઈને આપી હતી, કેમ કે કોઈ પણ વ્યક્તિ માત્ર 3 કારણથી જ બીજા સાથે વિશ્વાસઘાત કરે છે. પહેલું કારણ સ્વાર્થ, બીજું લાલચ અને ત્રીજું ઈર્ષ્યા. ત્યારે શિષ્ય કહેવા લાગ્યો, હે ગુરુ મહારાજ, હું મારી જાતને સ્વાર્થ અને ઈર્ષ્યાથી કેવી રીતે મુક્ત કરી શકું? ત્યારે ગુરુએ કહ્યું કે પોતાની જાતને વાંચવા શીખો, ખુદને જાણો, પોતાની અંદર ઉતરવાનો પ્રયાસ કરો. માણસની અંદર ઘણી સંભાવનાઓ છે એ પોતાને કોઈ પણ બનાવી શકે છે અને તારામાં કોઈ પરિવર્તન આવે તો એને અંદરથી જ નજર કરીને જાણવાનો પ્રયાસ કર. તું શા માટે બદલાઈ રહ્યો છે અને આ પરિવર્તન સારું છે કે ખરાબ તેને જાણવાનો પ્રયાસ કર. એવા શિષ્ય ગુરુના ચરણ પકડીને કહેવા લાગ્યો, હે ગુરુદેવ, હું તમારો શિષ્ય બનીને રહેવા માંગુ છું અને જ્ઞાન પ્રાપ્ત કરવા માંગુ છું. હું કોણ છું? મિત્રો, આપણી આજુબાજુમાં એવા ઘણા લોકો છે અને આવા ઘણા લોકો થઈ ગયા છે જે આ વાતનું ઉદાહરણ છે. આપણે પોતાના સ્વાર્થ, લાલચ અને ઈર્ષ્યા કરીને ક્યારે કોઈને દગો નથી આપ્યો. દગો માણસ ત્યારે જ કરે છે જ્યારે એને એવું લાગે છે કે આજે એ કરી રહ્યો છે, એને કોઈ જાય જોઈ નથી રહ્યું અને ભવિષ્યમાં પણ કોઈ એના પર નજર નહીં રાખે અને જે એ કરી રહ્યો છે એ જ સાચું છે. જો પકડાઈ ગયા પછી પોતાના બચાવવા માટે એ તર્ક આપશે કે હું તો કંઈ કરી શકું તેમ હતો જ નહીં, એટલે આ છેલ્લો રસ્તો બચ્યો હતો. હું મજબૂર હતો, પણ દરેક દગા પાછળની હકીકત એક જ છે કે વ્યક્તિ જાણી જોઈને પોતાના ફાયદા માટે આ બધું કરે છે. ગુરુએ શિષ્યની આંખોમાં જોઈને કહ્યું કે આ વાત યાદ રાખજે, આપણે જ્યારે કોઈ પણ વ્યક્તિ સાથે દગો કરીએ છીએ તો આપણે એની આંતરિક ચેતનાને દુઃખ પહોંચાડીએ છીએ. ત્યારબાદ તેની આંતરિક ચેતનાઓ એટલી બધી દુઃખી થાય છે કે એને કોઈ પણ વ્યક્તિ પર ભરોસો નથી રહેતો અને અંદરથી ખૂબ જ દુઃખી અને પોતાને એકલો મહેસૂસ કરે છે. એટલા માટે જો તું એવું ઈચ્છતો હોય કે તારી સાથે કોઈ દગો ન કરે તો તારી આંખો, કાન અને દિમાગને ખુલ્લું રાખીને લોકો પર ભરોસો કર, પરંતુ એટલો બધો ભરોસો ન કરવો કે તારો ફાયદો ઉઠાવવા લાગે. હંમેશા આપણા અમુક મહત્વપૂર્ણ કામોનું નિયંત્રણ આપણા પોતાના હાથમાં જ રાખવું જોઈએ અને ક્યારેય પણ પોતાના જીવનનું નિયંત્રણ કોઈ બીજાના હાથમાં ન આપવું અને વચ્ચે વચ્ચે પોતાની તપાસ કરતા રહેવું. જે દગાથી તમે બચવા માંગો છો, ક્યાંક એવો દગો તમે બીજા લોકો સાથે નથી કરી રહ્યા ને, અને તેમ છતાં તમને કોઈ દગો આપી જ નિરાશ ન થવું, કેમ કે દરેક દગો માણસને કંઈક ને કંઈક શીખવાડે છે. દગો ખાધા પછી મનુષ્ય પહેલા કરતા પણ વધારે સતર્ક અને સમજદાર બને છે. એટલા માટે માત્ર એક દગાને કારણે પોતાનું જીવન બરબાદ ન કરવું જોઈએ અને એક ભૂલ સમજીને આગળ વધવા લાગો. ગુરુએ કહ્યું કે એક દગાખોર અને ચાલાક વ્યક્તિની 10 નિશાની હોય છે. આવી નિશાનીવાળા લોકો તમને દગો આપી શકે છે, તમારા મનની શાંતિ પણ છીનવી શકે છે અને તમને નિરાશાના ઊંડા સાગરમાં ડૂબાડીને તમારી જિંદગી પણ ખતમ કરી શકે છે. હવે ગુરુજીએ જણાવ્યું કે પહેલી નિશાની જે દગાખોર હશે, જૂઠો હશે, એ તમારાથી બધું જ છુપાવતો રહેશે. તમને એના વિશે બીજા લોકો પાસેથી ખબર પડશે અને જ્યારે તમે એને પૂછશો ત્યારે એવું કહેશે કે આ વાત તો તને કહેવાનું ભૂલી જ ગયો. એની સાથે ઘણો લાંબો સમય વિતાવ્યા પછી પણ તમને એના વિશે કંઈ ખાસ માહિતી નહીં મળી શકે.
કે તમારા વિશે કેવું વિચારે છે, તમે હંમેશા એના વિશે દુવિધામાં જ રહેશો. કેમ કે એ વ્યક્તિ તમારેથી દરેક વાત છુપાવતો હોય છે. ત્યારે સાચા માણસોને પોતાના વિશે જાણવામાં કોઈ પણ સમસ્યા નથી હોતી. એટલા માટે આવતા આપણે ધ્યાનમાં રાખવી જોઈએ કે જે વ્યક્તિ સાથે આપણે સંબંધ રાખીએ છીએ, જેને આપણે આખી જિંદગી સોંપવા જઈ રહ્યા છીએ, જેની સાથે આપણે પ્રેમનો અથવા વિશ્વાસનો સંબંધ બાંધ્યો હોય છે, શું આખી જિંદગી આપણી સાથે ખુલ્લી કિતાબની જેમ બધી વસ્તુ શેર કરે છે કે આપણાથી અમુક વસ્તુઓ સંતાડે છે? જો એ સંતાડ્યો હોય તો એ માણસ ખૂબ જ મોટો દગાખોર છે. બીજી નિશાની, જે માણસ દગાખોર હોય છે અને જેનો આપણી સાથે સાચો પ્રેમ નથી હોતો, એને આપણી ચિંતા ક્યારેય નથી હોતી. આપણે એની ગમે તેટલી ચિંતા કરીએ, એના માટે ગમે તે કરીએ, તો પણ એને આપણી કોઈ પણ પ્રકારની પરવા નથી હોતી. આવું એકવાર નહીં પરંતુ વારંવાર જોવા મળશે, પરંતુ આપણે એને જોઈને પણ નજરઅંદાજ કરીએ છીએ. આ આપણી મોટામાં મોટી ભૂલ છે. આપણે આપણા મેં મોહના લીધે સાચું આંખોની સામે હોવા છતાં પણ એને જોઈ નથી શકતા. જો આપણે જોવાનો પ્રયાસ કરીએ તો આપણને ખબર પડશે કે એ વ્યક્તિને આપણે કોઈ પણ પ્રકારની ચિંતા નથી. ત્રીજી નિશાની, જે વ્યક્તિ દગાખોર હોય છે, એ જૂઠો હોય છે, એને પોતાની વાતો પોતાને જ યાદ નથી રહેતી, તેની જીભ વારંવાર બદલાતી રહે છે, એ પોતાની વાતો પર ખરો નથી ઉતરતો, તો પણ આપણે એની જૂઠી વાતોમાં ફસાઈ જઈએ. એટલા માટે આપણે એને ઓળખી નથી શકતા. ચોથી નિશાની, એક દગાખોર વ્યક્તિ આપણી સામે તો આપણી ચાપલુસી કરે છે અને જૂઠી પ્રશંસા કરે છે, પણ એ ક્યારેય પણ આપણી પીઠ પાછળ કે બીજા લોકો આગળ આપણી પ્રશંસા નહીં કરે અને આપણને એટલી ઇજ્જત પણ ક્યારેય નહીં આપે જેનાથી એને આપણે આપણી જિંદગીમાં સ્થાન આપી શકીએ. કેમ કે એક દિવસ આપણને એ દગો આપવાનો છે. જ્યારે આવા લોકો આપણને મોટો દગો આપે એના પહેલા જ આપણે સતર્ક રહેવું જોઈએ. પાંચમી નિશાની, એ શું કહે છે એના પર ધ્યાન ન આપો, પણ એ તમારી સાથે શું કરે છે એના પર ધ્યાન આપવું જોઈએ. કેમ કે વાતો કરવી ખૂબ જ આસાન હોય છે, પણ કરવું ખૂબ મુશ્કેલ હોય છે. મોટાભાગના લોકો આવી જ વાતોમાં આવીને ફસાય છે. એટલા માટે તમને ભલે ગમે એટલી મીઠી વાતો કરે, ગમે તેવા વચન આપે, પરંતુ જ્યાં સુધી તમને કરીને ના બતાવે ત્યાં સુધી ભરોસો ન કરવો. છઠ્ઠી નિશાની, જે ઘણીવાર પ્રેમ સંબંધોમાં જોવા મળે છે, એક વ્યક્તિ પોતાને પ્રેમ કરનારને એવી રીતે રાખે છે જેમ કે સામેવાળો એના માટે હંમેશા ઉપલબ્ધ રહેવાનો હોય, જવાનો ન હોય, અહીં જ પડ્યો રહેવાનો હોય. એટલા માટે એને ના તો એને ઇજ્જત આપે છે અને ના તો એનું સન્માન કરે છે. અને જો એની પાસે સન્માનની ભીખ માગવામાં આવે તો જતું કરે છે. સંબંધમાં આપણે કોઈની પાસે ભીખ માગવી પડે કે કોઈ મને સમય આપો, મારી સાથે વાતો કરો, તો આનાથી ખરાબ સંબંધ બીજો કોઈ હોતો નથી. જેને વધારેમાં વધારે સમય તમારી સાથે વિતાવવાનો હોય એની પાસે જ તમારે સમયની ભીખ માંગવી પડે, તો સમજી લેવું કે એની અંદર તમારા માટે કોઈ પણ પ્રકારનો પ્રેમ નથી હોતો. સાતમી નિશાની, એની પાસે દરેક કામ માટે સમય હશે, પણ તમારા માટે ક્યારેય સમય નહીં હોય. એ પોતાના જીવનમાં તમારા માટે કંઈ નથી છોડવાના, પણ તમને છોડી દેશે. આઠમી નિશાની, એ ક્યારેય પણ તમારા પ્રત્યે સમર્પિત નહીં જાય, અને એ તમને ક્યારેક એવું નહીં કહી શકે કે ભલે કંઈ પણ થાય થઈ જાય, હું તારી સાથે છું. એ માત્ર શરતો પર તમારી સાથે રહેશે. જ્યારે એમને સારું લાગશે ત્યારે એ તમારી સાથે રહેશે, અને જો એમની થોડી પણ તકલીફ પડે તો જતા રહેશે. કેમ કે આવા લોકો પોતાના આરામથી બહાર આવીને તમારા માટે કશું જ નથી કરવાના. નવમી નિશાની, એ હંમેશા તમને દુઃખ પહોંચાડતા રહેશે. ક્યારેક જાણી જોઈને તો ક્યારેક એમને ખબર પણ નથી હોતી કે તમને કેટલું દુઃખ આપી રહ્યા છે. જે માણસ તમને સાચો પ્રેમ કરતો હશે એની સાથે તમને ખુશીનો અનુભવ થશે. એની સાથે રહેવાથી તમને એવું લાગશે કે તમારું બધું જ દુઃખ ગાયબ થયું છે. અને જો તમે કોઈ દગાખોર જૂઠા વ્યક્તિની સાથે રહો છો તો તમને બધું જ ભારે લાગતું હશે. તમારી અંદરથી આવો અવાજ આવશે કે આ સંબંધ તમારા માટે બરાબર નથી રહ્યો. 10મી નિશાની, તમે એમની જિંદગીમાં ક્યારેય નથી હોતા, એની જિંદગીમાં તમારી કોઈ ખાસ જગ્યા નથી હોતી. આવા લોકો જ્યારે ઈચ્છે ત્યારે ખૂબ જ આસાનીથી તમને પોતાના જીવનમાંથી બહાર કરી શકે છે. અને જો તમને આ વાત પર વિશ્વાસ ન હોય તો થોડા દિવસ માટે એના જીવનમાંથી ગાયબ થઈ જાઓ, અને થોડો પણ ફરક નહીં પડે, પરંતુ એ તો વધારે ખુશ થશે. એ વિચારતા હશે કે સારું થયું, મુસીબત મારી જિંદગીમાંથી ચાલી ગઈ. અને તમે પણ જો આવા વ્યક્તિ સાથે સંબંધમાં હો
તો ભાનમાં આવી જાઓ, જેટલું જલ્દી બની શકે એટલું એનાથી દૂર થઈ જાઓ. વિશ્વાસ કરો, આવા સંબંધમાંથી બહાર આવીને તમને શાંતિનો અનુભવ થશે. અને તમે આ દુનિયામાં એક ખરાબ વ્યક્તિને છોડશો તો 10 સારા વ્યક્તિ તમારી સામે આવશે. અને આવા વ્યક્તિઓ તમારું માન સન્માન કરશે, તમને પ્રેમ આપશે. પણ જ્યાં સુધી તમે આવા જૂઠા વ્યક્તિઓની સાથે રહેશો, ત્યાં સુધી બીજા સારા વ્યક્તિઓ તમારી નજરની સામે નહીં આવી શકે. એવું કહેવાય છે કે પ્યાર કશું નથી હોતું. આજકાલ બધું નકલી છે. આ પણ પૂરી રીતે સાચો નથી હોતું. દુનિયામાં ઘણા બધા લોકો એવા છે જે પ્રેમ કરવાનું પણ જાણે છે અને તેને નિભાવવાનું પણ જાણે છે. પ્રેમ તો ઈશ્વરનું વરદાન છે અને પ્રેમ જ પર દુનિયા ટકેલી છે. દોસ્તો, આ વિડીયો તમને કેવો લાગ્યો તો કમેન્ટ બોક્સમાં જરૂર